જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શિવ મહાપુરાણની કથાનો ભાગ 9મો, જેમાં સાંભળશું યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો, અંતે શિવજીએ શંખચૂડનો વધ કર્યો તથા દૈત્ય અંધકની કથા સાંભળશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો માસ। આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા વાર્તા સાંભળવાનો મહિમા છે। શિવ મહાપુરાણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રસન્ન થાય છે। કારણ કે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે કે શ્રાવણ માસમાં તેના નામ સ્મરણ માત્રથી જ તે પ્રસન્ન થઈ જાય છે। તેની કૃપા તેના ભક્તો પર વરસાવે છે। તો આ મહિનામાં જો નિત્ય ભગવાનની ભોળાનાથની કથા વાર્તા સાંભળીએ તો તેમની કૃપા હર હંમેશા આપણી ઉપર વરસતી રહેશે। જીવનમાં આવનારી દરેક સમસ્યા, તકલીફ, સંકટ આદિનો નાશ થશે। જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે, સુખ સમૃદ્ધિ આવશે। આવો મહિમા છે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની કથા સાંભળવાનો, શિવ મહાપુરાણ સાંભળવાનો। તો મિત્રો, શ્રાવણ માસના અતિ પવિત્ર પાવન દિવસે આપણે પણ શિવ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો ભગવાન ભોળાનાથની જય। અહીં યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ દૈત્યોમાં ભયાનક આતંક મચાવી દીધો। દૈત્યો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે શંખચૂડ પોતે દેવી સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો। દેવીએ શંખચૂડ ઉપર અગ્નિદેવનો વરસાદ વરસાવ્યો ત્યારે શંખચૂડે પોતાના બાણો વડે અગ્નિને શાંત કરી દીધા। કાલિકાએ શંખચૂડ ઉપર નારાયણ અસ્ત્ર છોડ્યું એટલે નારાયણ અસ્ત્રનું સન્માન કરવા શંખચૂડ પોતાના રથમાંથી નીચે ઉતરી ગયો અને નારાયણ અસ્ત્રને પ્રણામ કર્યા। આથી નારાયણ અસ્ત્ર શાંત થઈ ગયું। આમ સામસામે અસ્ત્ર શસ્ત્રનો મારો ચાલ્યો, પરંતુ જેટલા અસ્ત્રો શસ્ત્રો શંખચૂડ દેવી ઉપર છોડવા લાગ્યો તે તમામ શસ્ત્રો અધવચ્ચેથી જ દેવો ગળી જવા લાગ્યા। આથી શંખચૂડે માયા રચી પોતે અદૃશ્ય થઈ યુદ્ધ કરવા લાગ્યા। ત્યારે કાલિકાએ શંખચૂડના રથને ભાંગી નાખ્યો અને તેને પકડવા દેવી દોડ્યા। એ જ સમયે આકાશવાણી થઈ કે હે દેવી, તમે શંખચૂડનો નાશ કરતા નહીં। દેવીએ શિવજી પાસે જઈને આકાશવાણીની વાત કહી ત્યારે શિવજી પોતે નંદી ઉપર આરૂઢ થઈ મેદાનમાં ઉતર્યા। શિવજી નંદી ઉપર સવાર થઈ યુદ્ધ મેદાનમાં આવ્યા। જાણે શંખચૂડ એની સામે આવ્યો અને ભોળા શંભુને પ્રણામ કર્યા। પછી તે શિવજી સામે યુદ્ધે ચઢ્યો। શંખચૂડ અને શિવજીનું ઘોર યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું। ત્યાં સુધીમાં તો શિવજીએ દૈત્ય સેનાનો દાટ વાળી દીધો એટલે શંખચૂડ શિવજી ઉપર વધારે ગિરનાયો અને એવી જોરદાર બાણ વર્ષા કરી કે જાણે વાદળ છવાઈ ગયું અને અદ્રશ્ય થઈ યુદ્ધ કરવા લાગ્યા। ત્યારે ભગવાન શંકરે તેની બધી માયાનો નાશ કરી નાખ્યો અને શંખચૂડને મારવા ત્રિશૂળ ઉપાડ્યું। ત્યાં જ વળી પાછી આકાશવાણી થઈ કે હે ભોળાનાથ, તમે દેવ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો। કારણ કે શંખચૂડ પાસે શ્રી કૃષ્ણએ આપેલું રક્ષા કવચ છે અને આ કવચ એની પાસે છે ત્યાં સુધી એનો નાશ કરવો યોગ્ય નથી। આકાશવાણી સાંભળી શિવજીએ વિષ્ણુને આજ્ઞા કરી કે તમે શંખચૂડ પાસે રહેલું શ્રી કૃષ્ણએ આપેલું રક્ષા કવચ ગમે તે રીતે તમે હસ્તક કરી લો। શિવાજ્ઞાથી વિષ્ણુ બ્રાહ્મણ સ્વરૂપે શંખચૂડ પાસે ગયા અને ભિક્ષામાં રક્ષા કવચની માંગણી કરી। શંખચૂડે વિના વિલંબે બ્રાહ્મણ રૂપે રહેલા વિષ્ણુને રક્ષા કવચ દાનમાં આપી દીધું। ત્યાર પછી વિષ્ણુ શંખચૂડના રૂપમાં તુલસી પાસે ગયા અને તુલસી સાથે વિહાર ક્રીડા કરી તુલસીના પતિવ્રતા ધર્મનો નાશ કરી સતીત્વ ભંગ કર્યો અને આ વિગતથી શિવજીને અવગત કરાવ્યા। ત્યારે શંખચૂડનો નાશ કરવાના તમામ અવરોધોનો નાશ થતાં જ શિવજીએ પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને તેનું મસ્તક છેદાઈ ગયું। શંખચૂડનો શિવજી દ્વારા નાશ થતાં જ દેવતાઓ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા। આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી। દેવતાઓએ શિવજીનો જય નાદ કરી ત્રણેય લોક ગજાવી મૂક્યો। દેવતાઓમાં આનંદ આનંદ છવાઈ ગયો। શંખચૂડનો નાશ થયો અને તે રાધાજીના શાપમાંથી મુક્ત થયો। શંખચૂડના અસ્થિ કંકાલમાંથી શંખ નામની જાતિ ઉત્પન્ન થઈ। આ શંખ જળથી શિવજી સિવાય તમામ દેવોનો અભિષેક થઈ શકે છે। શંખચૂડનો નાશ થયા પછી વિષ્ણુ શંખચૂડ રૂપે તુલસી પાસે આવ્યા। ત્યારે પોતાના પતિને જોઈ તુલસી કહેવા લાગી, હે નાથ, આપ યુદ્ધ કરવા ગયા હતા તો તેનું શું પરિણામ આવ્યું તે
મને કહો. શંખચૂડ રૂપે રહેલા વિષ્ણુએ તુલસીને કહ્યું, દેવી, ભગવાન શંકરની સાથે મારી સંધિ થઈ છે અને યુદ્ધ બંધ કરી શિવ કૈલાસ ચાલ્યા ગયા છે. વિષ્ણુએ તુલસી સાથે ઘણો સમય વિહાર કર્યો, પરંતુ તુલસીને જાણ થઈ ગઈ કે પોતાનો પતિ શંખચૂડ નથી, શંખચૂડ રૂપે ભગવાન વિષ્ણુ છે. એટલે તુલસી વિષ્ણુને શાપ આપવા તૈયાર થઈ. ત્યારે શાપના ભયથી વિષ્ણુ પોતાનું અસલ સ્વરૂપે તુલસી સામે પ્રગટ થયા. ત્યારે તુલસીએ ઘણા આકરા વેણ વિષ્ણુને સંભળાવ્યા. કહેવા લાગી, હે વિષ્ણુ, તમે તો દેવ છો અને તમે આવું છળકપટ કરી મારા સતીત્વનો ભંગ કરાવ્યો, મારા પતિવ્રત ધર્મ ભંગ કરાવ્યો, માટે તમે હવે પથ્થર બની જાઓ. તુલસીએ આપેલા શાપથી વિષ્ણુ ગભરાયા. તુરંત જ શિવનું સ્મરણ કર્યું. શિવજી સામે આવી પહોંચ્યા અને આ નશ્વર સંસારની અસારતા વર્ણવી. તુલસીના મનનું સમાધાન કર્યું. પછી વરદાન આપતા બોલ્યા, હે તુલસી, તો તુલસી નામથી પૃથ્વી ઉપર દિવ્ય ઔષધિ રૂપે વિષ્ણુ સાથે વિવાહ કરી. તારા શાપના પ્રભાવે વિષ્ણુ સાગરના જળમાં પથ્થર થઈ રહેશે અને જળચરો એ પથ્થરને કોચીને બંધ ગોળ બનાવશે અને આ લંબગોળ થયેલા પથ્થરને મૃત્યુલોકના માનવીઓ શાલિગ્રામ તરીકે ઓળખશે અને તેનું પૂજન અર્ચન કરશે. અને તુલસી વનસ્પતિ રૂપે શાલિગ્રામ રૂપે રહેલા વિષ્ણુ સાથેનો તારો સમાગમ ઘણા પ્રકારે સર્વદા મૌન અનુકૂળ થઈ નાના પ્રકારના પુણ્યોમાં વૃદ્ધિ કરનારો થશે. વ્યાસજીએ સનત કુમારને તુલસીના ચરિત્રને સાંભળ્યા પછી કહ્યું, હે સનત કુમારો, શિવ ચરિત્ર સાંભળતા તૃપ્તિ થતી નથી, માટે તમે મને શિવજીના ચરિત્રની અન્ય કથા સંભળાવો. નારદજીએ પણ બ્રહ્માજીને આ જ વાત કહી પોતાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, પૂર્વે વ્યાસ ભગવાને સનત કુમારને જે શિવ ચરિત્ર કથા સંભળાવી હતી એ જ ચરિત્ર કથા હું તમને સંભળાવું છું. મંદરાચલ પર્વત ઉપર શિવજી પાર્વતી સાથે વિહાર કરતા હતા. તે સમયે પાર્વતીએ પોતાના બંને હાથથી શિવજીના નેત્રો દબાવ્યા. ત્યારે ચારેકોર અંધકાર છવાઈ ગયો. ત્યારે શિવે પાર્વતીના હાથને સ્પર્શ કર્યો. એ સમયે પાર્વતીના હાથમાંથી એક જાતનું જળ વહેવા લાગ્યું અને એ જળથી એક મહાભયાનક વિકરાળ એવો કદરૂપો રંગ કાળો, જેને જોતા જ ભય ઉત્પન્ન થઈને નાચવા લાગ્યો. આ જોઈ પાર્વતી આશ્ચર્યચકિત થઈ શિવજીને પૂછવા લાગ્યા કે પ્રભુ, આ કોણ? ત્યારે શિવજીએ પાર્વતીને કહ્યું, હે દેવી, આ તમે મારા નેત્રો તમારા હાથથી બંધ કર્યા અને મારા સ્પર્શથી તમારા હાથમાંથી મધ જળ વહેવા લાગ્યું. આ જળમાંથી આવો અંધ પુરુષ ઉત્પન્ન થયો. હવે આ અંધ બાળકને લાલન પાલન કરી તમે મોટો કરો. અહીં હિરણ્યાએ મોટા ભાઈને ત્યાં સંતાનમાં વધારો થયો. જાણી એને પણ પુત્ર કામના થઈ. આથી હિરણ્યાએ પુત્રની કામનાથી ભગવાન શિવનું ઘોર તપ આદર્યું અને હિરણ્યાને સમજાવી શિવે પેલા અંધ બાળકને હિરણ્ય પક્ષને આપ્યો. અને જ્યારે હિરણ્ય પક્ષનું મૃત્યુ થયું ત્યારે આ અંધ, જે હવે અંધકના નામથી ઓળખાતો હતો, તે પાતાળ લોકનો સ્વામી બન્યો. પરંતુ હિરણ્ય પક્ષના આપ્તજનોએ અંધક પાતાળ લોકનો સ્વામી બનવા માટે યોગ્ય નથી, તેને કોઈ અધિકાર નથી કહી તેનો વિરોધ કરવા લાગ્યા. ત્યારે તેના કારણમાં બતાવ્યું કે હિરણ્યાક્ષે અંધકને દત્તક લીધેલો છે અને દત્તક પુત્ર પાતાળ સમ્રાટના બની શકે. આમ અંધકનું અપમાન થવાથી અંધકે બ્રહ્માજી એટલે કે મારી પ્રસન્નતા માટે હે નારદ ઘોર તપસ્યા કરી. મારી પાસે વરદાનમાં માંગ્યું, મારા ભાઈઓ પ્રહલાદ વગેરે મારા નોકર જેવા કહ્યા ગરા બની જાય તથા હું દ્રષ્ટિવાળો થઈ જાઉં, તેમજ મને દેવ કે દાનવ કોઈ મારી ન શકે, જીતી ન શકે. ત્યારે મેં તેને તથાસ્તુ કહી, હે અંધક, તું શિવ સિવાય કોઈનાથી હારીશ નહીં. જ્યારે પણ તારું મૃત્યુ થશે તો તે શિવજી દ્વારા જ થશે. આમ કહી મેં તેને વરદાન આપ્યું. વરદાનથી હર્ષ પામતા અંધક પોતાના નગરમાં આવ્યા. તેના બધા ભાઈ સૌને વશ કરી અને શક્તિ તથા સત્તાથી ભોગ વિલાસમાં ડૂબ્યો. ધીરે ધીરે સત્તાના મદમાં ચૂર થઈ તેની મનોવૃત્તિ તૃષ્ટ થવા લાગી. એકવાર રાજ્યસભા ભરીને અંધક બેઠો હતો. ત્યારે તેના જેવા જ દુષ્ટ કર્મી, દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ કહ્યું, હે રાજન, નગરના દ્વારે એક જોગી આવ્યો છે. તેની સાથે એક અત્યંત સ્વરૂપમાન એવી સ્ત્રી પણ છે. આવી સુંદર અત્યંત સ્વરૂપવાળી સ્ત્રી જોગીને યોગ્ય નથી, એ તો તમારે જ યોગ્ય છે. એટલે તમે યોગી પાસેથી એ સ્ત્રી પ્રાપ્ત કરી લો. મંત્રીઓ પાસેથી સ્ત્રીની વાત સાંભળી અંધકે પોતાના સૈનિકોને આજ્ઞા આપી, જાઓ, તમે પેલા જોગી પાસેથી પેલી સ્ત્રીની માંગણી કરી અહીંયા લઈ આવો. દૂતે શિવજીને સંદેશો કહી સંભળાવ્યો. ત્યારે શિવજીએ દૂતને કહ્યું કે તારા રાજાને કહો અહીં આવીને સુંદર સ્ત્રી સાથે પોતે જાતે જ વાત કરે.
પેલા દૂતે અંધક પાસે આવીને એ જ વાત કરી જે શિવજીએ કહી હતી. દૂત પાસેથી આ વાત સાંભળી અંધક એકદમ કામવશ થઈ ગયો અને પેલી સુંદર સ્ત્રીને મળવા માટે રાજી ખુશીથી આવે તો ઠીક છે, પરંતુ જો તે ન કહે તો પછી તેનું જબરજસ્તીથી હરણ કરી લાવવું. આમ વિચારી અંધક પોતાના સાથી યોદ્ધાઓ બાણાસુર, સહસ્ત્રબાહુ અને અલી તથા અન્ય બીજા બળવાન યોદ્ધાઓને સાથે લઈ જઈ પહોંચ્યો. પરંતુ આટલા બધા વીર, પરાક્રમી, બળવાન યોદ્ધાઓ હોવા છતાં શિવગણોએ અંધક તથા તેના સાથીઓને ગુફામાં જવા દીધા નહીં. બીજી તરફ શિવજી પોતાના તપમાં વિઘ્ન આવ્યું જાણી અન્ય જગ્યાએ તપ કરવા માટે ચાલ્યા ગયા. એક દિવસ અંધક લાગ જોઈને ગુફામાં પહોંચી ગયો. શિવગણોના પ્રયત્ન હોવા છતાં તે રોકાયો નહીં અને પાર્વતી પાસે પહોંચી ગયો. એ સમયે અંધકને આવેલો જોઈ પાર્વતીએ વિષ્ણુ તથા બ્રહ્માજીનું સ્મરણ કર્યું. એટલે વિષ્ણુ, બ્રહ્મા અને બીજા દેવો સ્ત્રી વેશે ત્યાં આવી પહોંચ્યા અને અંધક સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા વર્ષો પર્યંત આ યુદ્ધ ચાલ્યું. પાર્વતી પણ યુદ્ધ કરવા લાગ્યા. એ જ સમયે શિવજી પાછા ગુફામાં આવ્યા અને યુદ્ધને સમાપ્ત કર્યું. ત્યારે અંધકે શિવજીની પાસે પાર્વતી ભેટમાં આપો એવી માંગણી કરી તો તે કારણે વળી પાછું યુદ્ધ શરૂ થઈ ગયું. અંધકનો સાથી બલિ યુદ્ધમાં મહાપરાક્રમથી યુદ્ધ કરી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત તમામ દેવોને હરાવી એ બધાને ગળી ગયો. આ જાણતા જ શિવજી પોતે પોતાના શક્તિ બાણો છોડી બલિના પેટમાંથી મુખ વાટે દેવોને બહાર કાઢ્યા. પછી ભગવાન શંકરે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને પકડી પોતાના મુખમાં મૂકી ગળી ગયા. પરિણામ એ આવ્યું કે તે દૈત્યોને પોતાની મૃત સંજીવની વિદ્યાથી જીવિત કરી દેતા હતા તે બંધ થઈ ગયું. ત્યાર પછી રાક્ષસ સેનામાં હતાશા વ્યાપી ગઈ અને છેવટે તેમની હાર થઈ. અંધક અને શિવજી સામ સામે આવી ગયા. અંધકના બાણોનો ખાત્મો બોલાવી શિવજીએ ત્રિશૂળ વડે અંધક ઉપર પ્રહાર કર્યો. અંધક ઘાયલ થયો. શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. પરંતુ જેવા લોહી ધરતીને અડે એમાંથી રાક્ષસો પેદા થાય એવી અસંખ્ય દૈત્ય ઉત્પન્ન થયા અને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે દેવતાઓએ ચંડીનું સ્મરણ કર્યું. ચંડી યુદ્ધ મેદાનમાં આવ્યા અને રાક્ષસોના લોહીનું પાન કરવા લાગ્યા. ખૂબ જ સમય સુધી અંધક અને શિવજીની વચ્ચે યુદ્ધ થયું. આખરે અંધકનું માથું તથા ત્રિશૂળ વડે છેદી નાખ્યું. મૃત્યુ પામતા પહેલા અંધકે શિવ પૂજન કર્યું, પ્રાર્થના સ્તુતિ કરી. ત્યારે શિવજીએ અંધકને પોતાના ગણ બનાવ્યો. વ્યાસજીના પ્રશ્નથી સનત કુમાર કહેવા લાગ્યા, હે વ્યાસ, શુક્રાચાર્યને શિવજીએ પોતાના પેટમાં ઉતારી દીધો હતો. તેને બહાર કાઢવાના દૈત્યોના તમામ પ્રયત્નો નકામા સાબિત થયા. છેવટે ભગવાન સદાશિવે એક મંત્ર બતાવેલો. એ મંત્રનો દૈત્યો જપ કરવા લાગ્યા. દૈત્યોના આ મંત્રના જપથી શુક્રાચાર્ય શિવજીના લિંગ માર્ગેથી બહાર નીકળી ગયા અને એ જ કારણે તેમનું નામ શુક્ર એવું પડ્યું. ત્યારબાદ વારાણસી જઈ શુક્રાચાર્યજીએ જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને શિવચારણ્યના કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં શુક્રાચાર્યને મૃત સંજીવનીની વિદ્યા આપી. આ સાંભળી વ્યાસજીએ સનત કુમારને પૂછ્યું, આપે શિવ મહિમા સાંભળ્યો? જુદા જુદા દૈત્યોનો સંહાર શિવજી દ્વારા થયો તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. હવે ભગવાન શિવજીએ બાણાસુરને પોતાના ગણ બનાવ્યો તે કથા કહી સંભળાવો. વ્યાસજીનું કહેવું સાંભળી સનત કુમારજી કહેવા લાગ્યા, હે વ્યાસ ભગવાન, હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પુત્ર અને વિલોચનનો પુત્ર બલિનો પુત્ર બાણાસુર થાય. પોતાના પિતાની જેમ જ બાણાસુર પણ શિવ ભક્ત હતો, તેમજ ઉદાર તથા મહાદાની હતો. તેણે ભગવાન શિવજીને પોતાના પરિવાર સાથે પોતાને ત્યાં રહેવા આવે એવું વરદાન માંગી લીધું. એકવાર મહાદેવજીએ જલ વિહાર કરવાનો વિચાર કરી શોણિક નગરની બહાર નદી કિનારે મનોરંજન કરવાનું આયોજન કર્યું. પરંતુ પાર્વતીજી આવ્યા ન હતા. એનો લાભ લઈ બાણાસુર પુત્રી ઉષા પાર્વતીનું રૂપ લઈ શિવજી પાસે આવી. એ જ સમયે પાર્વતી પણ ત્યાં આવી પહોંચ્યા અને એમણે ઉષાને પોતાનું રૂપ લઈ શિવ પાસે આવવાની વૃત્તિ જાણી લીધી અને શ્રાપ આપ્યો, વૈશાખ સુદ 12ની રાત્રે તું જ્યારે ભર નિંદ્રામાં હોઈશ ત્યારે કોઈ અજાણ્યો પુરુષ આવી તને ભોળવી જશે, તારું કૌમાર્ય ખંડિત કરી જશે. ઇતિ શ્રી મહાપુરાણે યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો. અંતે શિવજીએ શંખચૂડનો વધ કર્યો. દૈત્ય અંધકની કથા સંપૂર્ણ. બોલો ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, ખૂબ જ સુંદર મહાશિવ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે.
ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે. એના ભક્તોના શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે. તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું. તો મિત્રો, આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.